હવે શિવ મહિમાની કથા સાંભળવી. સુતજીને સનકાદી ઋષિ બોલે છે. બિંદુકને સચુલાની કથા સાંભળ્યા પછી આત્મગલાની થઈ કે અમે પણ કંઈ કર્યું નથી. આ જીવ ભગવાનને મળવા માટે જગતમાં આવ્યો છે. આ જીવના પરમપિતા ભગવાન શિવ છે. ભગવાનનું નામ, કીર્તન, ભજન અને સેવાથી ભગવાનને પ્રાપ્તિ થાય છે. આપણે બધાએ માતા પિતાની, ગુરુજનોની, સાધુ સંતો, બ્રાહ્મણોની, ગાયોની સેવા કરી છે. સત્કર્મ ફળે છે. ફેર જ્યારે નિસ્વાર્થ ભગવાનનું કીર્તન, ભગવાનનું ભજન, ભગવાનની સેવા આ જીવ કરે છે એટલે પરત ભગવાનને મળે છે. સેવાથી જ આ જીવની શાંતિની ઉત્પત્તિ થાય છે. ક્યાંય મોકો મળે તો જરૂર સેવા કરવી. કોઈ ધર્મસ્થાનમાં, કોઈ ગુરુ આશ્રમમાં, કોઈ ગૌશાલામાં, કોઈ વડીલ વિશ્રામ હોય ત્યાં આપણા માતા પિતા, સેવાથી ભગવાન જલ્દી રાજી થાય છે. પણ સેવા સાથે સાથે ભગવાનનું નામ જરૂર જપો. એવી સેવા પણ શું કામની જો ભગવાનનું ભજન છૂટી જાય. ભગવાનનું ભજન તૂટી જાય તો સેવામાં પણ અભિમાન થાય. સેવા સાથે ભગવાનનું નામ હોવું જોઈએ. મુખ મેં હો રામ નામ સેવા રામ હાથ મેં. ભગવાનનું નામ મુખમાં હોય ને રામ નામની સેવા એટલે આનું નામ સેવા છે. તમે તનથી, મનથી, ધનથી કરો. સેવામાં અભિમાન નથી આવતું. પણ સાથે સાથે ભગવાનનું કીર્તન, ભગવાનનું ભજન જરૂરી છે. ભગવાનનું સ્મરણ જરૂરી છે. ભગવાનનું સ્મરણ છૂટી જાય એટલે જીવમાં અભિમાન આવે છે. દેવતાઓને પણ અભિમાન છોડતો નથી. બ્રહ્મા વિષ્ણુને પણ આ અભિમાન સતાવે છે. સુતજી કહે છે ભગવાન કીર્તનથી, ભક્તિથી વશમાં થાય છે. બીજો કોઈ ઉપાય નથી ભગવાનને રાજી કરવાનો. તીર્થ કરો તો તમારા પાપ બળે. કોઈ પુણ્ય કરો તો તમારા પાપ દબાય. કોઈ સત્કર્મ કરો તો તમે સુખી થાઓ. કોઈની સેવા કરો તો આશીર્વાદ મળે, તમારા જીવનની ઉન્નતિ થાય. પણ ભગવાનને લક્ષ્યમાં રાખીને સેવા કરીએ તો આત્માનું કલ્યાણ થાય. કારણ કે શિવલિંગની પૂજા કરી, પાછા દેવતાઓને બતાવ્યું. પછી દેવતાને કીધું તમે માનવ બનીને પૃથ્વી પર જાઓ અને જગતને શીખવાડો. પછી સાધુ સંતોના રૂપમાં, બ્રાહ્મણોના રૂપમાં, ઋષિઓના રૂપમાં આવી આપણને શિવલિંગની મહિમા બતાવી. અને ભગવાન વિષ્ણુએ બધા દેવતાને બોલાવ્યા. વિશ્વકર્માને કહ્યું કે મને શિવલિંગો બનાવીને આપો. હીરા, માણેક, રત્ન આદિ શિવલિંગો બનાવી ભગવાન વિષ્ણુને વિશ્વકર્માએ આપી. સૌ પ્રથમ વિષ્ણુ ભગવાનને પદમરાગની શિવલિંગ ઇન્દ્રને આપીને કહ્યું તમે પૂજા કરો. તમારા પરિવારને બતાવો, તમારા સમાજને બતાવો. શિવ સમાન પ્રિય દુસરા ન હોય. ભગવાન શંકર જેવું મને કોઈ વાલું નથી. વિષ્ણુ કહે છે જે શિવની પૂજા કરશે એનું અકાળ મૃત્યુ નહીં થાય. બધા દેવતાઓને એક એક શિવલિંગ આપ્યા. બ્રહ્માજીને આપ્યા, ઇન્દ્રને આપ્યા, કુબેરને આપ્યા, ઋષિઓને આપ્યા, ગંધર્વોને આપ્યા, બ્રાહ્મણોને આપ્યા, ઋષિઓને આપ્યા. મૃત્યુલોકના મનુષ્યોને પાર્થ શિવલિંગની બહુ મહિમા બતાવી. પાર્થ એટલે માટીના શિવલિંગ બનાવીને એની પૂજા કરો. 1, 2, 11, 1.25 લાખ શ્રાવણ મહિનામાં ભૂદેવો કરતા હોય છે. શિવલિંગ બનાવી, પછી કાષ્ટની, પથ્થરની શિવલિંગ બનાવી એની સ્થાપના થાય છે, પ્રતિષ્ઠા નહીં. દેવતાઓની પ્રતિષ્ઠા થાય છે, દેવતાની પ્રાણ પ્રતિષ્ઠા છે. ભગવાન શંકરની પ્રાણ પ્રતિષ્ઠાના સ્થાપના થાય. સ્થાપના એટલે ઉપરથી ગર્ભગૃહમાં ઉતારવું પડે છે. દરવાજાથી શિવલિંગ નથી જઈ શકતું, ઉપરથી મૂકવું પડે છે, કારણ કે પ્રગટ્યા છે. શિવ નિરાકારમાં જગતમાં પૂજાય છે. મૂર્તિઓ તો હવે આવી, પહેલા મૂર્તિ નહોતી. આજ પણ આપણા ગામડામાં તમે જુઓ ફળા મળશે, જે આપણા વડીલો છે જાણતા છે. મૂર્તિઓ હવે આવી, પહેલા મૂર્તિ પૂજાતી નહોતી. ભગવાન નિરાકારથી પૂજા થતી હતી. પછી તો મૃત્યુલોકમાં શિવલિંગની મહિમા બહુ ગવાઈ, બ્રાહ્મણો દ્વારા, ઋષિઓ દ્વારા. સુતજી કહે છે જેને અકાળ મૃત્યુ ટાળવું હોય, જેને સુખ સમૃદ્ધિ શાંતિ જોતી હોય, એ શિવલિંગની પૂજા કરો. શિવજીની પૂજાની બહુ મહિમા ગાઈ. જેટલી શિવ પૂજાની મહિમા ગાઈ એટલી કોઈ શાસ્ત્રમાં નથી. સુતજી કહે છે સનકાદીશ મનુષ્યનો ધર્મ છે શિવ મંદિરે જઈ ભગવાનને જળ ચડાવો. તમને સંપત્તિ આપી હોય સમૃદ્ધિ તો દૂધથી અભિષેક કરો, ઘીથી અભિષેક કરો, મધથી અભિષેક કરો, સાકરથી અભિષેક કરો, પંચામૃતથી સ્નાન કરાવો. તમને ન આવડે તો બ્રાહ્મણોને આપો, કારણ કે બ્રાહ્મણ ભગવાનનું મુખ છે. બ્રાહ્મણો દ્વારા રુદ્રીપાઠ, રુદ્ર અભિષેક કરાવો, પંચામૃત સ્નાન કરાવો, ફળના રસ ચડાવો. પછી ચોખાનું પૂજન કરો, ઘઉંથી પૂજન કરો, ધાન્ય પૂજા જેને કહે છે. પછી ભગવાનને સુગંધિત અંતર દ્વારા, સુગંધિત તેલ દ્વારા પૂજન કરો. પછી આરતી કરો, પછી પ્રસાદ ચડાવો. ભગવાનને કેળા બહુ પ્રિય. કેળા મને રંભા, સંસ્કૃતમાં બોલે રંભા ફલમ સમર્પ્યામિ. ભગવાનને ખીર બહુ વાલી. જેને સંતાનની ઈચ્છા હોય એ શિવજીને ખીર રોજ ધરીને ખાય. જે શિવ ભક્તોને ખીર જમાડે છે એના ઘરે દેવતાઓ સંતાન દીકરો બનીને આવે છે. ભગવાન શિવને જે કેળા ચડાવે છે, કેળાનું ફળ ચડાવે છે, કેળા મહાદેવને બહુ વાલા, એને કદી શરીરમાં રોગ નથી આવતો. જે શિવજીને બિલપત્રથી પૂજન કરે છે એનું કદી અકાળ મૃત્યુ નથી થતું. જે પોતાના ગળામાં રુદ્રાક્ષને ધારણ કરે,
લલાટમાં ત્રિપુરનું તિલક કરે અને મુખથી શિવનું નામ રટે, એ સવારમાં જેને મળે એનો દિવસ સુધરી જાય. શિવનું છે. લક્ષ્મી માતાએ પોતાનું સ્તન કાપીને શિવને ચડાવ્યું, એમાંથી બેલપત્રનું વૃક્ષ થયું. એટલે મહાદેવે બીલીપત્રને બહુ માન આપ્યું. બીલીપત્ર શિવનું રૂપ છે. બીલીપત્ર આવે, એની પરિક્રમા કરે, એની પૂજા કરે, બીલીપત્રથી મહાદેવની પૂજા કરે, એનું અકાળ મૃત્યુ નથી થતું. પણ ડાળ ન તોડવી, પત્તા ત્રણ પત્તીવાળા. લોકો તો ડાળોને ડાળો તોડી નાખે, પછી બેઠા બેઠા તોડે. નહીં. બીલીપત્રને પ્રણામ કરી પછી એને ડાળને પકડીને પત્તા તોડો. તુલસીને પ્રણામ કરીને પછી તોડો. તુલસીને કભી ડાયરેક્ટ ન તોડવા, પાપ લાગે. શાસ્ત્રોમાં મનાય છે. જેને સંતાન સારા યોગ જોઈએ એ તુલસીથી મહાદેવને સેવા કરો. ભગવાન શિવને તુલસી બહુ વાલા, જેટલા બીલીપત્ર એટલા તુલસી વાલા. જેને આયુષની ઉદય ધ્રુવથી પૂજા કરો, ધ્રુવ નામની ઘાસ. અનેક પ્રકારના શિવલિંગોની ઉપાસનાની ભગવાન વિષ્ણુ દેવતાઓને બતાવ્યું, દેવતાએ મનુષ્યને બતાવ્યું. અને જે મનુષ્ય મૃત્યુ લોકમાં શિવ પૂજન કરે છે એનો બીજી વાર જન્મ નથી થતો. શિવ પૂજનમાં એટલી શક્તિ છે કે ત્યાં વિધર્મો પોગ્યા નહીં, કારણ કે શાસ્ત્ર વિધિથી કરે છે. સવારમાં 4 વાગ્યાથી ભગવાન ભોળાનાથની પૂજા શરૂ થાય. પહેલા જળથી, બ્રાહ્મણો દ્વારા એવો લયથી મંત્ર બોલે, આપણને તો આવડે નહીં સાહેબ. પછી દૂધ ચડાવે, એક ટીપું પડવા ન દે, બર્તન રાખે, મોટું તપેલું મૂકે, જળ ચડાવે, પછી ગંગા જળ ચડાવે, વળી પછી દૂધ ચડાવે, વળી પાછા દહીં ચડાવે, એક મંત્ર બોલે. પછી ઘી ચડાવે, પછી ખાંડ ચડાવે, પછી શુદ્ધ સુગંધ દ્રવ્યથી ભગવાનને નવડાવી પછી ધાન્ય પૂજન કરે ચોખાથી, મંત્રો દ્વારા. કોઈ 5 કિલો 10 કિલો એક મણ ચડાવી દે. 3 કલાક સુધી એક ચોખાના પૂજનમાં જાય. વળી પાછો ચોખાપુર એટલે ઘઉં, પછી મગ, પછી મઠ, બધા જ ધાન્યોથી પૂજા કરીને શિવને ઢાંકી દેવામાં આવે. કોઈ 1.25 લાખ બિલપત્ર ચડાવે, કોઈ 11 ચડાવે, કોઈ 21 ચડાવે. પણ શિવ પૂજન કરવું હોય અને પહેલા ત્રિપુંડ ધારણ કરવું, ભસ્મનું બિંદી કરવી, ગળામાં રુદ્રાક્ષ માળા પહેરવી, શિવ નામનો જપ કરતા કરતા મહાદેવની પૂજા કરવી. બહુ સરળ છે સાહેબ, બહુ સરળ. મહાદેવ એટલા સરળ, એની પૂજા એટલી સરળ, એનું નામ એટલું સરળ. ઓમ નમઃ શિવાય એટલે કલ્યાણ કરનારું. તમારું તો કલ્યાણ થાય, જે સાંભળે એનું થાય. ઘરમાં એક આદમી શિવનું પૂજન કરતો હોય, એનું ફળ એની પત્ની, એના પુત્ર, એના પરિવાર, માતા પિતા, પિતૃ સુધી મહાદેવ પોગાડી દેનું ફળ. આ મહાદેવ ધાન્યથી ઢાંકીને પછી ભગવાનની આરતી થાય. પછી અંતર આદિ અનેક વનસ્પતિઓ દ્વારા ભગવાનનું પૂજન થાય. રાયથી, સરસ્વતી પૂજા કરો એટલે તમારા શત્રુનો નાશ થાય. બહાર કોઈ શત્રુ નથી, આપણી અંદર હશે શત્રુ. કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, આ બધા આપણા શત્રુ છે. કદાચ બહારના લોકો તમને હેરાન કરતા હશે, એ પણ શાંત થશે, મરશે નહીં. જે તમને હેરાન કરવાની એનામાં જે બુદ્ધિ ઉત્પન્ન તેનો નાશ કરે છે મહાદેવ. આ ગુરુની કૃપા સાહેબ. આપણા માતા પિતાની તો કૃપા છે. માતા પિતાનો ઉપકાર તો આપણે કદી નહીં ભૂલી શકીએ. માતા પિતાના ઋણમાંથી કરોડો જન્મ લેશું તોય નહીં ભૂલી શકીએ. આપણા શરીરના ચામડાનો જૂતું પહેરાવીને મા બાપને પહેરાવીએ તો એના ઋણમાંથી મુક્ત નહીં થઈ શકે. મા બાપનો બહુ માતૃદેવો ભવ. મારી માં નાના અમે હતા, મારી માં પૂજા શીખવાડતી. 1 વર્ષના મારા વારા, આવો કાંઈ નહીં. આજ બી તે મારો પૂર્વના છે, ઘરનું દિવેલ બાળીને કરે છે આજ બી. બીજા સંપ્રદાયનું છે, એ તો બહુ રાડ્યું નાખ્યું તો શિવ મંદિર હવે બન્યું, કોઈ જાય નહીં. હવે તો બહુ સારું થયું. આ ગિરી બાપુ જેવા મહાપુરુષોએ, બીજા શિવ કથાકારો શિવની મહિમા વધારી. હવે ખબર પડી શિવ કોણ છે. શિવ બહુ ઉદાર છે સાહેબ. શિવનું નામ, શિવની સેવા, શિવનું જપ, શિવનું સ્થાન, શિવની મહિમા, શિવના ગુણગાન, શિવની કથા સાંભળવાથી આ જીવ શિવ બની જાય સાહેબ. પારસમાં એ તાકાત છે, લોઢાને સોનું બનાવી દેશે, પણ પારસ બીજું પારસ નથી કરી શકતી. ત્યારે શિવના ભક્તો, શિવના સંતો, શિવને પામેલા શિષ્યો એ શિવ સમાન બનાવી દેશે. એટલે શંકર કહે છે, પાર્વતી સંતોનો સંગ કરો તો સંત બની જાઓ. ભગવા પહેરવાની જરૂર નથી, જેને પહેર્યા છે, જે સાચા છે એનો સંગ કરો. એટલે કૃષ્ણ કહે છે, હું તને બધું આપી શકું પણ શાંતિ નહીં આપું. શાંતિ મારી બહેન છે, એ શાંતિ મેં સંતોને આપી છે. શાંતિ જોતી તો કોઈ સંત પાસે જા. શંકર પણ કહે છે, પાર્વતી ચાલો બહુ થઈ ગયું, કોઈ સંત પાસે જઈએ. ભગવાન સ્વયં કથાકાર છે, પણ એ પણ કથા સાંભળે છે. ભગવાન 2 જ કામ કરે, એક કથા, બીજું ધ્યાન. નવરા પડે તો કથા કરે, અને કોઈ ન હોય તો ધ્યાનમાં બેસે. જ્યારે કોઈ સાંભળનારું હોય તો કે કથા થતી હોય તો ત્યાં જાય. એટલે શંકર જ હનુમાન છે. હનુમાનનો પણ આ જ નિયમ, ગમે ત્યાં કથા હોય ત્યાં જાય. રામે કીધું કે હવે ચાલો કળયુગ આવે છે, હવે શું કરશું, સાકે ધામ જઈએ. હનુમાનજી કીધું મારે નથી આવું. કેમ કે જ્યાં તમારી કથા થતી હશે, કોઈ પણ કરતો છે, ચાહે સ્ત્રી પુરુષ, જ્યાં તમારું નામ આવશે, ચાહે શિવની કથા હોય, ચાહે કૃષ્ણની, કોઈ પણ કથા. હનુમાનજી કથાના રસિયા છે. આ શમશાન છે, મોક્ષ ધામ છે, શિવ કથા ચાલે. એટલે શિવના રૂપમાં આપણે હનુમાનને કીધું આવો તમે સાંભળો. અને ભગવાન પણ જ્યાં પોતાની કથા હોય તો પોતે બેસે છે.
નારદ ભગવાનને પૂછે તમે ક્યાં રહો છો? તો તમારી ભક્તિ સાચી, તો તમારો ધર્મ સાચો, તો તમે સનાતની. આપણે શાસ્ત્રોને માનીએ છીએ પણ શાસ્ત્રોની વાતોને નથી માનતા. આપણે માતા પિતાને માનીએ છીએ પણ માતા પિતાની વાતને નથી માનતા. આપણે ભગવાનને માનીએ છીએ પણ ભગવાનની વાતને નથી માનતા. આપણે ધર્મને માનીએ છીએ પણ ધર્મને વાતને નથી માનતા. આ તો માનવાની વાત છે. રામ કહે છે પોતાના ગુરુ બેઠા છે, મોટા મોટા રાજાઓ બેઠા છે, મોટા મોટા મંત્રીઓ બેઠા છે, મોટા સંતો બેઠા છે, પણ કોઈ સત્સંગ કરવાની હિંમત ન કર્યું મંચ પર. ભગવાન રામ રાવણને મારીને આવ્યા પછી 11,000 વર્ષ સુધી આ ભારતનું રાજ કર્યું. એક દિવસ એવો નહીં હોય કે રામે સંતોને બોલાવીને સત્સંગ ન કરાવ્યો. અને કોઈ ના આવે તો પોતે મંચ પર ઉભા થઈ જાય. આજે કોઈ સંત નથી આવ્યા, અને આવ્યા છે તો વશિષ્ઠે ઈશારો કરીને બેહાર્યા કે આજે રઘુનંદનને બોલવા દો, કારણ કે પરમાત્મા છે, હવે અંતિમ સમય છે, આ જતો રહેશે પછી હાથમાં નહીં આવે, એને બોલવા દો. અને ગુરુદેવ વશિષ્ઠે કીધું હે રઘુનંદન તમે કંઈક બોલો, તમારા જીવનનો અનુભવ બોલો. ત્યારે ભગવાન રામ કે મારો અનુભવ છે, વારે વારે માનવનો જન્મ નથી મળતો, છેલ્લો જન્મ છે, આ સુધરવા માટે મળ્યો છે, બગડવા માટે નહીં. તમારું જીવન ન બગાડશો, કોઈને સુધારો નહીં તો કંઈ નહીં, તમે કોઈનું બગાડશો નહીં, કોઈને આપો નહીં તો કંઈ નહીં, કોઈનું લેશો નહીં, કોઈને ખવડાવી નાખો તો કંઈ નહીં, કોઈનું ખાશો નહીં, કોઈને આપી ન શકો તો કંઈ નહીં, કોઈનું અનિતિનું હરામનું લૂંટશો નહીં. આ રામના શબ્દો. કારણ કે બળે ભાગ્ય તમે કોઈ એવા પુણ્ય કર્યા હોય કે તમે કોઈ સારા કર્મ કર્યા હોય અને તમને માનવનો જન્મ મળે એવું નથી. હવે કરશો તો તમારી જિમ્મેદારી, તમને માનવની જન્મ મળશે. કારણ કે તમારી પાસે રિટર્ન ટિકિટ છે. મેં તમને સવારે પણ કીધું હતું, એક સંત આ બોલા, હું નેપાળ ગયો હતો, ત્યાંના એક સંત બોલતા હતા કે આપણે બધાની રિટર્ન ટિકિટ છે, જ્યાંથી આવ્યા ત્યાં પાછું જવાનું છે, એની તારીખ તમારે ગોતવાની છે, કારણ કે તમને ખબર નથી. ભગવાન રામ કહે છે વારે વારે માનવનો જન્મ મળે, છેલ્લો જન્મ છે, અને સુધારજો. આ સાધન છે ભગવાનને મળવા માટે, જીવન મરણથી બચવા માટે, ભવસાગરથી પાર થવા માટે. જેમ તમે ગાડી લઈને આવ્યા છો એમ આ એક ગાડી છે ઈશ્વર પાસે જવાની. આને બગાડશો નહીં. આ ખોટવાઈ જશે રસ્તામાં તો હલવાઈ જશો. આ ડીઝલથી નહીં ચાલે, પેટ્રોલથી. આમાં સત્સંગ રૂપી ધાર નાખો તો ઈશ્વર સુધી પહોંચી જશો સાહેબ. કોઈ સત્કર્મ રૂપી ગુણ નાખો, કોઈના ગુણ લો, કોઈનો અવગુણ લેશો નહીં. તમારી ભૂલને બતાવે એને તમે ગુરુ માનજો, મિત્ર માનજો. જે તમારી સામે બોલે તમને બોલાય, પાછળથી નહીં. તમારી સામે બોલનારા બહુ છે, પાછળ બોલવાને તો લાયન લાગે છે સાહેબ. તમારી પાછળ વાતો કરવા વાળાને તમારી ભૂલને બતાવે એ તમારો ગુરુ, તમારી ભૂલને બતાવે તમારો મિત્ર. જે તમારી ભૂલ બતાવે એને એનો વિશ્વાસ કરજો. ભગવાન રામ કહે છે સાધન ધામ મોક્ષ દ્વારા જીન નહીં લોક પર લોક સુધારા. જે આ જગતમાં આવી પોતાના જીવનું કલ્યાણ નથી કરતો એ આત્મહત્યારો છે, એ આત્મઘાતી છે. આત્માનો ઉદ્ધાર નથી કરતો એ મૂર્ખો છે. ભગવાન રામ બોલે મૂર્ખો છે. એ પસ્તાવાનો, બે મોત મરવાનો, પછી મને દોષ આપશે, ભગવાને મારું બગાડ્યું, મારા પાડોશી મારું બગાડ્યું, મારા કિસ્મત ફૂટી ગયા, મારા ભાગ ફૂટી ગયા, કોઈ કંઈક કરી નાખ્યું, પછી આવા બીજા પર દોષ આરોપ કરે. આ જ પ્રશ્ન કૃષ્ણને અર્જુન પૂછે છે, હે ઈશ્વર ધર્મ કોને કહેવાય? ધર્મ એટલે શું? માનવનો જન્મ એ મોટા મોટો ધર્મ. ભગવાન પણ કહે છે હે અર્જુન કાળનો વિશ્વાસ કરીશ નહીં. તારી રિટર્ન ટિકિટ છે, ગમે ત્યારે મોત આવીને ઊભું રહે છે, તને તારીખની ખબર નથી. દેહી નવ દલ્લભો માનુષ જન્મો દેહી નામ સણભુગરો. કૃષ્ણ પણ આ જ બોલ્યા. કૃષ્ણ એટલે વિષ્ણુ, વિષ્ણુ એટલે રામ, રામ એટલે નારાયણ. રામ અને કૃષ્ણ એક જ છે. નારાયણ એ જ વિષ્ણુ, વિષ્ણુ એ જ હરિ, હરિ એ જ રામ, રામ એ જ કૃષ્ણ. રામ કૃષ્ણ દેવ નથી, ભગવાન છે. એ તમે એને દેવ કેમ કહો છો? ઘણા લોકો કે રામ કૃષ્ણ દેવ નહીં જાય, એટલે દેવ નથી, આ ભગવાન છે. ભગવાનનો અગ્નિ સંસ્કાર નથી થયો કૃષ્ણ રામનો. જેનો અગ્નિ સંસ્કાર થાય ભગવાન ન કહેવાય. સાહેબ સબકા બાપ હૈ, ભગવાન બધાનો બાપ છે સાહેબ. બેટા કિસી કા નહીં, બેટા કર ઉતરે વો સાહેબ ને. એ ભગવાન નહીં કોઈનો દીકરો બની જાય. ભગવાન રામ કહે છે હું મારી જાતે મારો માનવ દેહ ઘડીને આવું છું, બ્રહ્માથી નહીં. તમે બ્રહ્માના બનાવેલો, હું બ્રહ્માનો નહીં, હું તો બ્રહ્માને બનાવું છું, મારા પેટથી નીકળ્યો. ભગવાન એટલે આપણે ભગવાનને કહીએ છીએ તમે હો માતા પિતા. ભગવાન માં પણ બની શકે, આપણો બાપ પણ બની શકે, કારણ કે નારાયણના પેટમાંથી બ્રહ્મા નીકળ્યા છે. બ્રહ્માનો જન્મ કોઈ સ્ત્રીના પેટે નથી થયો, એટલે ભગવાન માં પણ છે, બાપ પણ છે. તમે હું બ્રહ્માના પુત્રો છીએ. બ્રહ્મા આપણો બાપ છે શરીરનો. શંકર પણ બોલ્યા છે હે પાર્વતી દુર્લભો મનુષ્ય દેહો. શિવજીએ બ્રહ્મા વિષ્ણુને કહ્યું જગતનું પાલન પોષણ કરો, અટવાઈ જાવ તો મને યાદ કરજો. ભગવાન શિવ અંતર ધ્યાન થયા. બ્રહ્માએ પોતાના શરીરના બે ભાગ કર્યા. એક ભાગનો પુરુષ બનાવ્યો જેનું નામ મનુ પડ્યું. આપણે મનુષ્ય કહેવાયા છે. આપણો ધર્મ વેજીટેરિયન સાત્વિક ભોજનનો છે. આપણે ફળ ફૂલ અનાજ દૂધ ખાનારા જીવો છીએ. માંસ ખાનારા જીભથી પાણી પીવે છે. જે માંસ ખાય છે એ જીભથી પાણી પીવે છે. આપણે હોઠથી પાણી પીએ છીએ.
આપણે અનાજ ખાઈએ, ફળ ફૂલ ખાઈએ. મનુષ્ય માટે ઈશ્વરે અલગ ખોરાક બનાવ્યો. પશુઓ 4 પગવાળા માટે અલગ બનાવ્યો, પક્ષીઓ માટે અલગ બનાવ્યો. માંસાહારીને ગામમાં રહેવાનો અધિકાર નહીં, વનમાં રહે. એને તમે સિંહ, ચિત્તા, નાર, વાઘ, વરુ, ખડક જે કઈ નામ આપો, એને ઈશ્વરે આ ખોરાક આપ્યો છે. આપણે માનવ છીએ, મનુષ્યના પુત્રી. આપણો ધર્મ છે સાત્વિક ભોજન કરવું. આનાથી ઉલટો ચાલો તો પછી આપણે રાક્ષસમાં ગણતી. રાવણ બ્રાહ્મણ હતો. એના જીવન ચરિત્ર વાંચવું હોય તો હનુમાનને પૂછો. સુંદરકાંડમાં હનુમાનજીને પૂછો, તમે લંકામાં શું જોયું, બતાવશે. આપણે મનુષ્ય છીએ, ઈશ્વરને બહુ વાલા છીએ. ભગવાને આખી સૃષ્ટિ બનાવી અને કોઈ વાલો ન લાગ્યો, પણ જ્યારે માનવને બનાવ્યો પરમાત્મા બહુ રાજી થયો. ત્યાં કંઈક કરશે મારા માટે, જગત માટે, ધર્મ માટે, મા બાપ માટે, ભાઈ માટે, દેશ માટે, ગાય માટે કંઈક કરશે. ભગવાન કહે છે આ બધા મને વાલા છે, ઢોર, ઢાકર, પશુ, પક્ષી બધા, પણ મને માનવ જેવું કોઈ વાલો નથી. મને સેવા કરે તે ગમે છે. આ હનુમાન મને એટલે વાલો છે, એની સેવા જ કરી, કઈ માંગ્યું નહીં સાહેબ. આટલો મહાદેવનો અવતાર, પણ કોઈ દી મને પૂછ્યું નહીં, કઈ માંગ્યું નહીં. આ ભગવાનનું મંદિર એ શાંતિ માટે કેન્દ્ર છે, હાજરી પુરાવાનું કેન્દ્ર છે. આપણે માંગણીની ઓફિસ બનાવી નાખી સાહેબ. આપણે ભિખારી થઈને માંગવા લાગ્યા. ઈશ્વર પાસે કાંઈ ના માંગ. આપણી કરતા તો ભિખારીઓ સારા છે કે બહાર બેઠા બેઠા બિચારા રૂપિયા 2 રૂપિયા માંગે છે. ગુરુ કોઈ ભગવાન નથી બતાવી શકતો, મા બાપ ભગવાન નથી બતાવી શકતા, સંતો ભગવાન નથી બતાવી. એ રસ્તો બતાવે, આ રસ્તો ચાલો, તમને મળશે. અનેક રસ્તાઓ ફાટશે, પણ તમે સીધા ચાલજો, વાંકા ચૂકા ન ચાલતા, ન તો ભટકી જશો, રસ્તો ભૂલી જશો. આજે માણસ વ્યસનમાં બધું ભૂલવા લાગ્યો. આજ માણસ પાસે સાધન વધી ગયું, પૈસો આવી ગયો. આજનો માનવ, આજનો યુવાન, આજનો માણસ એવું સમજે મારે કોઈની જરૂર નથી, મારે સાધુ સંતો બ્રાહ્મણ ભગવાનની કોઈની જરૂર નથી, આવું જ સમજે છે. થોડાક દિવસનો મહેમાન પણ અભિમાન કેટલો આજનો યુવાન, આજનો માણસ કેટલો અકડું ચાલે છે. એના માટે કથા છે. આવા લોકો કથામાં નથી આવી શકતા, નથી બેસી શકતા. બેસે તો કલ્યાણ થાય. વકીલ વાણીઓને વેશ્યા, એને રંગ લાગે નાય, એને રંગ લાગે તો બેડો પાર હો જાય સાહેબ. કોઈ યુવાન દીકરી દીકરાને રંગ લાગે. સાધુ બનવાની વાત નથી ભાઈ, કોઈ શાસ્ત્ર નથી કહેતું કે છોડીને ઘર બહાર ભાગી જાઓ. અર્જુન બાબો બનવા તૈયાર થયો, ભગવાન એને ગીતા સમજાવીને ગૃહસ્થ આશ્રમ સમજાયો. બ્રહ્માએ એક ભાગનો મનુષ્ય બનાવ્યો, બહુ રાજી થયા. આ કંઈક કરશે. પિતાને પ્રણામ કર્યા, મારા પિતા છો, તમે કેવું કરું? બેટા તું બધાનું કાર્ય કરવા માટે આવ્યો છે, બધાનું ભલું કરવા આવ્યો છે, કોઈનું ખરાબ ન કરીશ. બાપ ઉપદેશ આપે છે મનુષ્યને. બ્રહ્મા ડાબો ભાગ બીજો હતો, શરીરની સ્ત્રી બનાવી, જેનું નામ શત્રુપા બન્યું. એટલે માતાઓને સ્ત્રી કે માતૃશક્તિ. બંને પ્રણામ કર્યા, તમે અમારા પિતા છો, અમને સેવા બતાવો. બ્રહ્માએ કીધું મારી સામે અગ્નિની સાક્ષી લગ્ન કરો. લગ્નનો બહુ વિધિ હતો, હવે પૂરો થઈ ગયો. આ બ્રાહ્મણ જન્મથી મરણ સુધીનો સાક્ષી છે. એટલા દેવ છે, એટલા ભગવાન છે. આ જીવ જન્મે ત્યારથી બ્રાહ્મણની જરૂર પડે. શ્રીમદ થાય, સંસ્કાર થાય, ભણવા જાય, હગાઈ થાય, લગ્ન થાય, મરણ થાય, મરી જાય, બાળવા જાય, શ્રાદ્ધ થાય, પિંડ થાય, ત્યાં સુધીનો બ્રાહ્મણ સાક્ષી છે. મર્યા પછી ગાય તમને ને મને ભગવાન પાસે પહોંચાડે છે. યમરાજને કહીશ આને છોડી દે, આના બાપ દાદાએ મારી સેવા કરી છે. ગાય આગળ યમરાજ પણ ધ્રુજે છે. ગાયથી બધાએ ડરે છે, એક કાળા માણાનો માનવી નથી ડરતો. આજ ગાયથી દેવતાઓ ડરે છે, ગાયથી ગંગા ડરે, ગાયથી લક્ષ્મી ડરે, અરે ગાયથી હનુમાન ડરે સાહેબ. ગણપતિએ ભૂલથી ગાયનું અપમાન કર્યું. જુઓ તમે, ગાય સૌની માં છે, ગાયની કોઈ માં નથી સાહેબ. ભગવાનની માં છે, તમારી મારી માં છે, ગાયની કોઈ માં નથી. ગાયની કોઈ માં નથી. તમને કોઈ કથાકાર નહીં કહી શકે કે ગાયની આ ફલાણી માં છે. ગાય સમુદ્રમાંથી નીકળી છે, એની કોઈ માં નથી. એ આપણી માં છે, અને મર્યા પછી એ આપણને કામ લાગે. એટલે ભગવાન કહે છે કે હું સાધુ, સંત, બ્રાહ્મણને ગાય માટે આવું છું. આ 3 પરોપકારી છે. એક પિતા કે વિપુલ કુમાર આ સેવા કરે છે લાગા. સેવા કરતો હોય, તમે જો તમારા 4 છોકરા હોય તો જે સેવા કરતો છે, મા બાપને બહુ વાલો હોય, થોડો મોડો પડે તો ગોતવા નીકળી પડે, ચિંતા કરે ક્યાં ગયો છે. ને તો મા બાપ માટે 4 બરાબર છે, પણ પેલો બહુ વાલો, કારણ કે સેવા કરે છે. એમ ભગવાનને સેવા કરે વાલો તાકે. સેવા કરો. આવો મોકો મળે તો છોડશો નહીં સાહેબ. વારે વારે આવો મોકો નથી મળતો.
સેવા એ જ કરી શકે જેમાં અભિમાન ન હોય, સેવા એ જ કરે જેના મા બાપના સંસ્કાર હોય, સેવા એ જ કરે જેને પૂર્વજોની પુનાય હોય, સેવા એ જ કરે જેને કોઈ સાચાનો સંગ થયો હોય, કોઈ સંત ગુરુ સજ્જનનો સંગ. બાકી તમે એમ કહો કે અમે છોકરાની સેવા કરીએ, બૈરીની, એ સેવા નથી, વ્યવહાર છે. એવું તો અનેક જન્મોથી કરતા આવ્યા છો. આગલા જન્મમાં તમારા મા બાપ હતા, છોકરા સાબરા છોડીને આવ્યા, અત્યારે છે આને છોડીને જશો, પુનરતિ જન્મ પુનરતિ મરણ, વળી પાછું ત્યાર. આ રિટર્ન ટિકિટ છે. આ ટિકિટનું એડ્રેસ કોઈ સંતને પૂછો, કોઈ તમારા ધર્મ ગ્રંથને પૂછો. એ તો જેને ખબર નથી એમ કે છે કથાથી શું વળવાનું છે, શું કામ આટલા ખર્ચા કરો છો? આ તો બધા નવરા છે, અમે નવરા નથી સાહેબ. અમને આ કામ માટે નિમ્યા છે, અમારી આ ડ્યુટી છે, અમારી આ નોકરી છે, અમારી જવાબદારી છે. અમે તમારી પાસે પૈસા માંગવા માટે કથા નથી કરી રહ્યા, આ રૂપિયા માટે કથા નથી, આ ધર્મ માટે કથા છે. તમે મને કીધું આપી શકો, કદાચ માંગુ તો 25,000, 50,000, લાખ, 2 લાખ, કેટલીક વખત તમારી. આનું મોલ કોણ ચૂકવી શકે સાહેબ? ભારતનો સાધુ, ભારતનો બ્રાહ્મણ કદી નથી કહેતો મારા આટલા થશે. દક્ષિણા આપવી તમારો ધર્મ છે. શંકરે પણ અગસ્ત્યને કીધું તમે 9 દિવસ કથા સંભળાવી, હું તમને શું આપું? આપવું જ જોઈએ. એ આપણો ધર્મ છે, ઈશ્વરનો કાનૂન છે. તમે મારી સામે લગ્ન કરો. બ્રાહ્મણોને બોલાવી અગ્નિ પ્રગટ કરી 4 ફેરા ફેરવા. પછી કહ્યું સોમવારનું વ્રત કરજો, શિવજીનો અભિષેક કરજો, તુલસીની પૂજા કરજો, સૂર્યની પૂજા કરજો, ગાયની સેવા કરજો, સવારે ઉઠીને ધરતીને પ્રણામ કરજો, અને પછી ઘરમાં દીવાબત્તી કરજો. બ્રાહ્મણોને ભોજન કરાવજો તમારા ઘરમાં, સંતોને તમારા ઘરમાં ભોજન કરાવજો. આ બ્રહ્માના વાક્યો, શિવપુરાણ વાંચો. શિવ પૂજન કર્યા પછી 11 બ્રાહ્મણોને ભોજન કરવાનો નિયમ છે. 11 નહીં તો 2, 1. તમારા ઘરમાં કોઈ સાધુ સંત બ્રાહ્મણ ભોજન કરીને તમારું પાપ ખાઈ જાય છે, પોતાનું પુણ્ય મૂકી જાય છે. આજનો માનવ સમજતો નથી. બાપ દીકરાને કહેશે બેટા તારી ધર્મપત્નીને સમજાવજે, બેટી તું સાંભળે છે ને, તારો પતિ ભૂલી જાય તો યાદ કરાવજે. તારા ઘરે કોઈ સાધુ સંત બ્રાહ્મણ વડીલ, કોઈ ગરીબ, કોઈ ભૂખ્યો દુઃખ આવે, અતિથિ દેવો ભવ. આજે બધા ફોન કરીને આવે મહેમાન છે, પણ કીધા વગરનો આવી જાય એ તમારો અતિથિ છે, એનો વાત કરો. બ્રહ્મા પોતાના દીકરાને, પોતાની પુત્ર વધુને સમજાવે છે આ તમારી ફરજ છે, આ તમારા માટે કથા છે. આવું તમે તમારા બાળકોને સમજાવજો, તમારી દીકરીને, તમારા દીકરાને, તમારી પુત્ર વધુને. કોઈ દીકરી તમારા ઘરે વહુ બનીને આવે તેની દીકરી સમજજો. કોઈની દીકરી તમારા ઘરમાં વહુ બનીને આવે અને સાચવજો. તમે કૌશલ્યા બની જાઓ, આવનારી દીકરી સીતા બનીને તમારી સેવા કરશે સાહેબ. તમે કૌશલ્યા તો બનો. એટલા માટે પિતા પુત્રને સમજાવે છે. લગ્ન થયા, સમય આવ્યો, પહેલા 3 દીકરીઓ થઈ સાહેબ. દીકરીઓથી જ વંશ ચાલ્યા છે, દીકરાઓથી નહીં. આજના મોઢા બગાડે જ કોઈના ઘરે દીકરીઓ જન્મે નહીં સાહેબ. દીકરી જન્મે તો ખૂબ રાજી થજો, દીકરા જન્મે તો ભગવાનનો ઉપકાર માનજો ને કહેજો કે આને સંસ્કાર આપજો, નતા દીવો ઓલવી નાખશે. દીકરીથી સંસાર ચાલ્યો. 3 દીકરી થઈ એક સાથે, માએ મોઢું ન બગાડ્યું. મોટી દીકરી દેહુતી હતી, એને ગુજરાતમાં આપણા પાલનપુરની બાજુમાં સિદ્ધપુરમાં કદર્મ ઋષિ સાથે વિવાહ કર્યા. એને પણ 9 દીકરીઓ થઈ, માયા મોઢું ન બગાડ્યું. અને પણ દીકરીઓ કેવી સાહેબ? સતી, અનસૂયા, કલા, અરુધંતી, શાંતિ, સ્વા, સ્વધા, પૃથ્વી, તુષ્ટિ અને દયા. આ 9 કન્યાઓથી સંસાર ભરાઈ ગયો. આકૃતિને ત્યાં રુચિકને લગ્ન થયા અને ઘરે નર નારાયણ થયા. છોકરાઓ ભાગી ગયા ઘર છોડીને, આવ્યા જ નહીં. પ્રસૂતિના દક્ષ સાથે લગ્ન થયા. દક્ષને ખૂબ છોકરાઓ થયા, કોઈ બાવા બની ગયા, કોઈ પરદેશ જતા રહ્યા, કોઈ લગ્ન કરી નોખા થયા. આ પહેલેથી ચાલ્યું જ આવ્યું સાહેબ. આ કોઈ ભગવાનની ભૂલ નથી સાહેબ. ભગવાને ભારત બનાવ્યું, પાકિસ્તાનની એ તમે બનાવ્યું છે. ઈશ્વરનું કામ છે તમને રચવાનું, બગાડવાનું કામ ભગવાનનું નથી, તમારું છે. પછી દક્ષને વિચાર થયો કે જેટલા છોકરા થયા કોઈ કામ આવ્યા નહીં. એ મૂર્ખાઓ છે કળયુગમાં જે છોકરા ઉપર નિર્ભય રહે છે. તમારા ઘરે દીકરી સાક્ષાત સરસ્વતી છે, પરણે તો લક્ષ્મી છે, સંતાન આવે તો એ જ પાર્વતી છે સાહેબ. પ્રથમો શૈલપુત્રી. અને લાડ લડાવજો, ખૂબ ભણાવજો, ખૂબ પ્રેમ કરજો સાહેબ. મા બાપે દીકરીઓને ખૂબ લાડ લડાવ્યા અને દીકરીએ મા બાપનું નામ કરી દીધું. શાસ્ત્રોમાં એની કથાઓ છે. આ પ્રસૂતિ હોસ્પિટલમાં લખાય છે, કોનું નામ છે? આનું તો છે. અને ક્યાં બોર્ડ લગાડ્યું? પ્રસૂતિએ દક્ષ સાથે લગ્ન થયા. 60,000 છોકરાઓ ત્યાં બધા જતા રહ્યા.
પછી દક્ષને થયું હું જગદંબાને બોલાવું, મારી દીકરી બનીને આવે, કાં તો ભગવતી મને દીકરી આપે, મારે દીકરા નથી જોતા. અને જ્યારે દક્ષ એની રાજધાની હરદ્વાર હતી, કનખલે તેઓ રહેતા હતા, જ્યારે તપસ્યા કરવા ગયા આખું હરદ્વાર એમને વળાવા ગયું કે કોના માટે તપ કરો, મારે દીકરી જોઈએ, હવે દીકરો નથી જોતો. કારણ કે દીકરો વાઇફ સુધી ને દીકરી લાઈફ સુધી આખી જિંદગીમાં જો કામ આવશે તો મારી દીકરી આવશે, દીકરાઓ નહીં આવે સાહેબ. એ લગ્ન થયા પછી તમારા નહીં રહે, કોક હશે હરિના લાલ, તમારા પૂન હશે તો. જગદંબાની ખૂબ તપસ્યા કરી, ભગવતીને પ્રાર્થના કરી. 5000 વર્ષ સુધી ઋષિકેશમાં બેસીને ભગવતીને આરાધ્યા. જગદંબા પ્રગટ થયા, માગો માગો. જગદંબાનું રૂપ જોઈને દક્ષ નાચવા લાગ્યા, માની સ્તુતિ કરી. દીકરી સાક્ષાત સરસ્વતી છે, સાક્ષાત લક્ષ્મી છે, સાક્ષાત માં ભગવતી છે. જગદંબા કહે છે જગતમાં જેટલી સ્ત્રીઓ છે એ મારી મૂર્તિ છે, તમે બધી ભગવતીની મૂર્તિ છો. તમારા ઘરે દીકરી છે, સાક્ષાત ભગવતી છે. એટલે આપણે દીકરીના ચરણ ધોઈએ છીએ, છોકરાઓના નહીં. કન્યા પૂજનની બહુ મહિમા છે, કન્યા ભોજનની બહુ મહિમા છે, કન્યાના દાનની બહુ મહિમા છે, કન્યાની ઉછેરની બહુ મહિમા છે. દીકરીઓના ચરણ ધોવાય છે, દીકરીઓની પૂજા થાય છે. દીકરી સાક્ષાત ભગવતીનું રૂપ છે. કોઈ દીકરાને ભગવાનનું રૂપ નથી કીધું સાહેબ. માટે મા બાપ ધન્ય છે જેના ઘરે દીકરી છે સાહેબ. અવસર મળે ભગવાને તમને દીકરી આપીને ખૂબ લાડ લડાવજો, ખૂબ એને ભણાવજો સાહેબ. એ તમારે ઘરે બારકી થાપણ નથી, તમારા ઘરનું ઢાંકણ છે, તમારા ઘરનું ગૌરવ છે, તમારા કુળનું ગૌરવ છે. રાજા જનક ભગવાનને પ્રાર્થના કરે મહાદેવને. એક તરફ રાવણ ઉભો છે, એક તરફ જનક ઉભા છે. રાવણ છોકરા માંગે છે. બધાએ છોકરાએ રાવણને મરાવી નાખ્યો અને રાવણે છોકરાને મરાવી નાખ્યા. એક તરફ જનક ઉભા છે, મહાદેવને કહે છે મારે દીકરી જોઈએ, દીકરો નહીં. જનકને કીધું તમે ગાયનો અપરાધ કર્યો છે, માટે તમારી ઘરે દીકરી જન્મશે નહીં, પણ દીકરી બનીને ભગવતી આવશે. રાવણ સાંભળે છે એમ મહાદેવ કહે છે તમારે ઘરે દીકરી આવશે, એ આના કુળનો નાશ કરશે. રાવણ ખડખડાટ હસ્યો, અમે બંને મિત્ર છીએ. જનક અને રાવણ નાનપણના મિત્ર છે, એક સાથે ભણ્યા છે ભૃગુ આશ્રમમાં. અને એ જનક કહે છે મારે દીકરી જોઈએ છે. એક તરફ રાવણ કે મારે છોકરા જોઈએ છે. રાવણને 1.25 લાખ દીકરા આપ્યા, કોઈ એનો કુળનો દીવો ન રહ્યો. દીકરી હોત તો રાવણ સીતાનું અપહરણ ન કરત. જનકને ઘરે દીકરી બનીને આવ્યા છે જગદંબા. હિમાલયે પણ કીધું મહાદેવને કે મારે ઘરે છોકરા તો બહુ થયા, બધા જતા રહ્યા. આ ગિરનારી હિમાલયનો દીકરો છે, આબુ રોડી હિમાલયનો દીકરો, જેટલા પર્વતો છે એ બધા પાંખો વાળા હતા, તમારી મારી ઘોડે મનુષ્ય બનતા હતા. પણ કોઈ કામ ના આવ્યા બાપને. ત્યારે હિમાલયે ભગવતીને કહ્યું મારે ઘરે દીકરી બનીને આવો. એટલે સાક્ષાત જગદંબા પાર્વતી બનીને આવ્યા. દેવતાએ પણ દીકરીઓની આશા રાખી છે સાહેબ. દેવતાને દીકરીઓ નથી એટલે રડે છે, એની મુક્તિ નથી, એનો મોક્ષ નથી. અમૃત પીધું છે છતાં એને શાંતિ નથી. આ મહાદેવ કરતા અર્ધરતા છે. કરેલા ઉપકારને યાદ રાખજો. ભગવાનને શંકરનું ભજન કરજો, શિવને ભૂલશો નહીં. તો આ શિવ મહાયોગી છે, શિવ મહાપુરુષની કથા છે. શિવની જગ્યા મોક્ષધામમાં બેઠા છો, આપીને સૂતા પડજો સાહેબ. આને વાળી પેઢી તમને યાદ કરશે કે મારા બાપ દાદાએ અહીં નાખ્યું એટલે આ ઉગ્યું છે સાહેબ. આ તમારી કથા છે. બધાએ અહીં જેટલા બેઠા છો મારી પ્રાર્થના ની રીતે મદદ કરો. મને વિશ્વાસ છે જો એક ફકીર 5 ફડાવતો હોય, અમારે રોજ ફડાવવાની 9 દિવસ, એક દિવસ નહીં, તો તમારા માટે છે.